સરસ મજાની ગુંદાની ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે જય માતાજી, હર મહાદેવ. મિત્રો કેમ છો બધા? મજામાં? તો આજે આપણે કંઈક અલગ જ નવી રેસીપી બનાવવાના છીએ. તો આજે આપણે બનાવવાના છીએ ગુંદાની ભાજીનું શાક. તમે જો આ ઓલરેડી ગુંદાની ભાજી ગુંદેથી ઉતારી લીધી છે. અને આ ગુંદાની ભાજી આપણે ખાવામાં પણ બહુ સારી આવે છે અને આપણા હેલ્થ માટે પણ બહુ સારી આવે છે. તો અમે કેવી રીતે ગુંદાની ભાજીનું શાક બનાવી એ તમે વિડીયો પૂરો જોઈજો. અને વિડીયો તમને ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. તો ચાલો હવે શરૂ કરીએ ગુંદાની ભાજીનું શાક બનાવવાનું. જો જેનું બેન આવી ગયા છે. હું ટમેટા મરસા ને કોથમરી લઈને આવી ગયા એમ ને? આ શું છે? કોથમરી છે. હા, ટમેટા છે. આપણે શું કરવાનું છે? શાક કરવાનું છે. હે, સારું ભાઈ. હાલો તો આપણે ભાજી ફોલી નાખી. એટલે તો જો આવી રીતના વીણી નાખવાની ભાજી. હા, દાણા દાણા. જેનું તું શું કરે છો? ભાજી ફોલ. એમ તને આવડે ભાજી ફોલતા? આમ ભાજી તો બતાય કેવી ભાજી છે? હે જેનું? એ ભાજી છે એમ ને? ઠીક. એટલે હા, આમાં ચેક કરવાનું છે. ગુંદાની ભાજી આપણે અલગ કરવાની છે. ઓલરેડી જોવામાં એટલી અલગ કરી છે. આમાં બહુ વાર લાગે. આ જ છે વધારે મગજમાં રહ્યો હું. કારણ કે કે ફોલાવો એમ તો જલ્દી ફોલાઈ જાય. ફોલાવે છે, ફોલાવતા નથી એટલે બેઠા છે. હા, જેનું બેન જો અહીંયા ફોલે છે. જેનું ફોલે છો ને? જેનું શું કરે છે તું? દાણા ખાંડે છો એમ કરતો? જો જેનું બેન દાણા ખાંડી રહી છે. એટલા ખાંડ્યા છે જે ખાંડવાના છે. મળો ખાંડો મળ્યો. ત્રણ ભાતની ગુંદાની ભાજી બનાવી છે. આજ તો હું તમને અલગ ભાતની બનાવીને બતાવવાની છું. તો આજે આપણે જો બનાવવાની છે તો આપણી માટે વસ્તુ લેવાની છે બધી. તો આ છે ગાંઠિયા અને દાણા ખાંડેલા છે. અને આ છે ડુંગળી, આ છે મરચાં, આ છે ટમેટા, આ છે કોથમરી. અને આપણે પછી એને છાશ લેવાની છે. છાશમાં કરવાનું છે. તો હાલો તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. હાલો તો આપણે ગુંદાની ભાજીને સ્ટાર્ટ કરી દઈએ. નાખી દઈએ પહેલાં તેલ. તો આપણે રાઈ નાખી દઈએ. આપણે જીરું નાખી દઈએ. મરચાં છે, મરચાં નાખી દઈશું પહેલાં. ડુંગળી છે, ડુંગળી પણ નાખી દઈશું. તીખી છે એ નાખી દઈએ. ભાજી છે, ભાજી નાખી દઈશું. આપણે ટમેટા લીધા છે થોડાક, તો ટમેટા પણ નાખી દઈશું આમાં.
આપણે આમાં નાખવાનું છે ઓલું ગ્રેવી બનાવી, તો આપણે છાશ લઈ લઈશું એના માટે. પહેલાં તો ખાટી છાશ લેવાની. આ ગાંઠિયા અને દાણા ખાંડેલું છે એવડું લઈ લેવાનું, એ નાખી દેવાનું. આમાં અદર નાખશું, ધાણા જીરું, હિંગ નાખશું થોડી, મરચું નાખી દઈશું, મીઠું પણ થોડુંક નાખશું. ભાજી ચડી ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ પીળી થઈ જાય ભાજી, આમ મસ્તીની ભાજી ચડી ગઈ છે. હવે આપણે જો આમ જોઈ શકો છો તમે, મસ્તીની પીળી ભાજી થઈ જાય, આમ ચડી જાય એકદમ. પછી આ નાખી દેવાનું અંદર. રસ નાખી દઈશું આમાં. થોડોક ગરમ મસાલો, ઢાંકી દઈશું ઘડી 5 મિનિટ, ચડી જાય મસ્તીનું કમ્પ્લીટ. જોઈ શકો છો આપણી ભાજી એમ મસ્તીની કમ્પ્લીટ થઈ ગઈ છે ચડીને. હવે હાલો, હવે આપણું ભાજી થઈ ગઈ છે તો આપણે ઉતારી લેવી. જો મિત્રો, કેવી સરસ મજાની ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. જો આ ગુંદાની ભાજી છે અને બહુ સરસ મજાની બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે પણ ઘરે બનાવજો અને જરૂર ટ્રાય કરજો. ખાવામાં પણ બહુ મજા આવશે, બહુ સ્વાદિષ્ટ હોય છે અને આપણા હેલ્થ માટે પણ બહુ સારી હોય છે. કારણ કે ઘરે આપણે ગુંદો હોય એની જે ભાજી બનાવીએ તો બહુ જ ખાવાની મજા આવે. ભાજી ખાવા સરસ.